નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને વેલોસિટી ન્યૂઝ સાથે હું છું આપની હિરલ। આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને ગુજરાતમાં ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે 21 જૂને સમગ્ર રાજ્યમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। રાજ્યભરમાં 10થી વધુ મોટા કાર્યક્રમો અને 24,000થી વધુ સ્થળોએ યોગ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ગામથી લઈને શહેર સુધી એકસાથે યોગનો મહોત્સવ ઉજવાશે અને અંદાજે 1.25 કરોડ લોકો તેમાં જોડાશે તેવી અપેક્ષા છે। ઉજવણીને સફળ બનાવવા 5,000થી વધુ સમિતિઓ કાર્યરત છે। રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ માણસા ખાતે યોજાશે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે। ત્યારે 12મું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બી આ વર્ષે ખૂબ જ મહત્વનું છે। કુલ મળીને આખા રાજ્યમાં હાલ સુધી 10થી વધારે મોટા કાર્યક્રમો અને આખા રાજ્યની અંદર યોગ દિવસ સુધી 24,000 જેટલા નાના મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। શાળાઓ હોય, કોલેજો હોય, કોર્પોરેટ ઓફિસીસ હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, ગાર્ડનો હોય અને જાહેર માર્ગો પર આ તમામ ક્ષેત્રની અંદર યોગ બોર્ડ દ્વારા રાજ્યના સામાજિક સંસ્થાઓ સાથે મળીને આ કાર્યક્રમોનું આયોજન કર્યું છે। આ રવિવારના દિવસે રાજ્યના તમામ ગામડાઓથી લઈને શહેરોમાં યોગ દિવસની ઉજવણી બી થશે અને આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગનો જે થીમ છે તેના ઉપર કાર્યક્રમો બધી જ જગ્યા પર કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ કાર્યક્રમોની શ્રેણી હેઠળ જામનગરના અજીતસિંહજી પેવેલિયન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ શિબિરમાં સેનાના જવાનો, પોલીસ કર્મીઓ, એનસીસી કેડેટ્સ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ યોગાભ્યાસ કરી સ્વસ્થ જીવનશૈલીનો સંકલ્પ લીધો હતો। જોઈએ તેનો આ ખાસ અહેવાલ। જામનગરમાં આયોજિત યોગ શિબિરમાં અનુભવી યોગ ટ્રેનરો દ્વારા વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ પણ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કોર્ડિનેટર અનિલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન મેયર મોનિકાબેન વ્યાસ, જિલ્લા કલેક્ટર પીબી પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, જે સમગ્ર વિશ્વમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રીની ચેતનાથી ક્યાંક પ્રસ્થાપિત થયો છે, ત્યારે એના પૂર્વ ભાગરૂપે ગુજરાત યોગ બોર્ડ દ્વારા અલગ અલગ 12 જિલ્લાઓમાં અલગ અલગ થીમ સાથે પ્રી યોગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જામનગરમાં સૈનિકો સાથે, દેશના જવાનો સાથે યોગના એક કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત યોગ બોર્ડની તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તેમજ ડિફેન્સ સર્વિસીસની ત્રણેય પાંખો, એરફોર્સ, નેવી અને આર્મીના જવાનો સાથે તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો સાથે આજે યોગ કરવાનો અવસર પ્રાપ્ત થયો। ત્યારે આ તકે હું યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તંત્રનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું। સાથે સાથે જે એનજીઓના માધ્યમથી બંધુ ભગિની આ કાર્યમાં જોડાયા છે, આ યોગમાં જોડાયા, એમનો પણ હું સવિશેષ આજની તકે આભાર। શિબિરના અંતે સૌએ નિયમિત યોગને જીવનનો ભાગ બનાવી સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પીએમ તરીકે 12 વર્ષ પૂર્ણ થયા અને તેમના 13મા કાર્યકાળમાં પ્રવેશ પ્રસંગે જે અનુસંધાને ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદમાં એક પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકારની સિદ્ધિઓને ઉજાગર કરી। તેમણે મોદી સરકારના વિકાસ અને જનકલ્યાણકારી પગલાંને ઐતિહાસિક ગણાવ્યા। ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને દેશને એક નવી દિશા આપી છે। તેમણે કહ્યું કે સતત ત્રીજી વખત વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે। મોદી સરકારે લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે।
ગરીબોને પાકા મકાનો, શૌચાલય, આરોગ્ય સુવિધાઓ અને વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ પૂરી પાડવામાં આવી છે. દેશભરમાં એરપોર્ટ, રસ્તા, રેલવે અને અન્ય માળખાગત સુવિધાઓનો પણ ઝડપથી વિકાસ થયો છે. ઋષિકેશ પટેલે કહ્યું કે નરેન્દ્ર મોદી એક રમત બદલનારા નેતા છે અને 21મી સદીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો તેમનો સંકલ્પ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે. વિશ્વ યોગ દિવસ તરીકે એને સ્વીકાર્યો એ પણ દેશમાં ભારતની આ વિરાસતને સ્વીકૃતિને એ મોહર મારે છે અને સૌથી લાંબા સમય સુધીના વડાપ્રધાન તરીકે જે રેકોર્ડ એમના મનમાં ક્યારેય રેકોર્ડ નથી હોતો, સતત કામ કરતા જવું, પરંતુ હંમેશા ઓછા સમયની અંદર 12 વર્ષના સમયની અંદર દેશના વિકાસ માટે, દેશની વિરાસત માટે, દેશના જન કલ્યાણ માટે અને દેશના લોકોમાં વિશ્વાસ પ્રગટાવવાનું કામ એમને કર્યું છે અને હજુ પણ લાંબો સમય સુધી આપણા વચ્ચે દેશની સેવા કરી રહ્યા છે. ત્યારે 32 જેટલા એમને આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યા છે અને મોર્નિંગ કન્સલ્ટન્ટ સર્વેમાં પણ 75% એપ્રુવલ રેટિંગ સાથે સૌથી વિશ્વના લોકપ્રિય નેતા તરીકે પ્રસ્થાપિત થવાનું ગૌરવ આ ભારતને આપી રહ્યા છે. મારે કહેવું છે કે 12 વર્ષ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાંસ્કૃતિક ગૌરવ અને વિકસિત ભારતના સંકલ્પને સમર્પિત છે. મારે બસ આ ક્ષણે ઘણા બધા વિષયો છે, પરંતુ જે મોટી જે વાતો હતી મેં આપ સૌના સમક્ષ આ 12 વર્ષનો જે આખો કાર્યકાળ અને મેં પહેલા કહ્યું દરેક યુગની અંદર 20મી સદીમાં પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજી, પરમ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઇતિહાસના પાના ઉપર યુગ પરિવર્તક તરીકે, ભારતના યુગ પરિવર્તક તરીકે એમનું નામ સોનેરી અક્ષરે લખાયું છે અને સાથે આ 21મી સદી, ભારતની સદી, વિકસિત રાષ્ટ્રનો સંકલ્પ લેવા વાળી આ ભારતની પ્રજા અને એની આ સદી અને એમાં પણ યુગ પરિવર્તક તરીકે જ્યારે પણ ઇતિહાસના પાના ઉપર કોઈ નામ લખાશે તો ચોક્કસ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નામ લખાશે. રાજ્યમાં શિક્ષણના સર્વાંગી વિકાસ અને દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાના ઉદ્દેશ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે શાળા પ્રવેશોત્સવ 2026 કન્યા કેળવણી મહોત્સવ 2026 કાર્યક્રમ અંગે માર્ગદર્શક બેઠક યોજવામાં આવી હતી. જોઈએ તેનો આ વિગતવાર અહેવાલ. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 વર્ષ પહેલા શરૂ કરાવેલો આ શિક્ષણ સેવા યજ્ઞ અવિરતપણે 24મા વર્ષમાં પ્રવેશ્યો છે. વડાપ્રધાને ઝીણવટપૂર્વક નાની બાબતોની ચિંતા કરીને અપાર સંભાવનાઓમાંથી રોજે રોજ કઈ રીતે વધુ સારી રીતે કરી શકાય તેની દિશા આપણને આપી છે. તેમણે રાજ્યમાં ડ્રોપઆઉટ રેટ આજે ઘટીને 1% સુધી પહોંચી ગયો તેની સરાહના કરતા કહ્યું કે આપણે ફોકસ કર્યું તેનું આ પરિણામ છે. 23 વર્ષ પૂર્ણ થયા. 2003થી શરૂ થયેલી આ યાત્રા 24મા વર્ષે આપણે આ અવિરતપણે શાળા પ્રવેશોત્સવ ચાલુ રાખ્યો છે. આપણા વડાપ્રધાન શ્રી પણ અવિરતપણે 25 વર્ષથી અને એમાંય કેન્દ્ર સરકારમાં પણ સૌથી લાંબા કાળ સુધી વડાપ્રધાન તરીકેના રેકોર્ડ બ્રેક કરીને આગળ એમની સેવા ચાલુ રાખી રહ્યા છે અને એમની પણ નાની વસ્તુઓ કે ભાઈ કેટલી મોટી અપાર સંભાવનાઓ એમાંથી આપણે પાઠ ભણીને કેવી રીતે સારું કરી શકાય, રોજબરોજ કેવી રીતે સારું કરી શકાય એના માટેનો પ્રયત્ન કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના શાળા પ્રવેશોત્સવને પ્રગતિનો પ્રવેશોત્સવ બનાવવાના નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ બાળકોના 100% શાળા નામાંકનથી ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે પણ નંબર 1 પર રાખવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે મહોત્સવ દરમિયાન શાળાઓમાં જતા દરેક અધિકારી પદાધિકારીએ
એસએમસીની બેઠકમાં વાલીઓ અને શિક્ષણનું મહત્વ અને સર્વાંગી વિકાસ માટે શિક્ષણની આવશ્યકતા સમજાવવી જોઈએ. આપણે બાળકોના 100% શાળા નામાંકન માટે શું કરવું છે, કેવી રીતે કરવું છે, તેના ચોક્કસ લક્ષ્ય અને વિઝન સાથે આગળ વધીશું અને વાલીઓને સમજાવીશું તો એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત નહીં રહે. કર્યું છે. અહીંયા એક વસ્તુનો મોટો આપણને ફાયદો થયો છે કે ભાઈ ડ્રોપ આઉટ રેશિયો જે છે એ અહીંયા આપણે હમણાં આંકડો જોયો હશે તો 1 સુધી પહોંચ્યો છે. અને એ ક્યારે 1 સુધી પહોંચ્યો છે એ બંનેનો તાલમેલ અગત્યનો એટલા માટે છે કે અત્યારે આપણે નામાંકન જે કરીએ છીએ એ 100% કરીએ છીએ કે કોઈ બાળક પ્રવેશોત્સવ માટે બાકી ન રહી જાય એના ઉપર આપણું ફોકસ છે ને એટલું 100% થાય એ આપણે લક્ષ્ય સાથે કામ કર્યું છે. અને પહેલા જ્યારે 35% 34% ડ્રોપ આઉટ હતું ત્યારે કદાચ નામાંકને 100% નહોતું. નામાંકને 100% નહોતું ને એમાંય 35% ડ્રોપ આઉટ, એટલે કેટલો મોટો રેશિયો થયો. હવે આપણી પાસે આજે અહીંયાથી જાહેરાત થઈ કે ભાઈ આપણે પર્યાવરણની દ્રષ્ટિએ આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે આપણે નંબર 1 પોઝિશન ઉપર છીએ. આપણે દરેકે દરેક વિદ્યાર્થી શાળામાં પ્રવેશ લે એના ઉપર ફોકસ કરીને એ પણ 1% એટલે એ પણ હવે 100% સુધી પહોંચી જઈએ એ રીતનું આપણું કાર્ય છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન કે શિક્ષણની સાથે શિક્ષકોએ તેમના રોજિંદા જીવનની આદતો, સંસ્કારો અને કૌશલ્યોને વધારવા પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. બાળકોમાં નાનપણથી જ સ્વચ્છતા, આરોગ્ય અને સદ્ગુણો જેવી આદતો કેળવવામાં આવશે તો ભવિષ્યમાં એક જવાબદાર અને સારા નાગરિક બનશે. અગાઉ શાળા છોડી ચૂકેલા 6.5 લાખ જેટલા બાળકોને શોધી શાળા સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય કરવા બદલ શિક્ષણ વિભાગ અને તંત્રની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થી જોડે એક સારો માણસ બનાવવાની બી જવાબદારી એ આપણા સૌ લોકોની છે. એટલે મારી આપ સૌને અપીલ છે કે આપણે જ્યારે ત્યાં જઈએ સ્કૂલમાં તો માત્ર ભણતર અને બુકમાં લખેલી પરીક્ષાઓ કે સવાલોમાંથી બહાર નીકળીને એ કેવા વ્યક્તિ ભવિષ્યમાં આપણે એને બનાવવા માંગીએ છીએ અને એના માટે એ સ્કૂલ દ્વારા જેમ કહ્યું કે એસએમસીની મિટિંગની અંદર બાળકોના વ્યવહાર કેવા છે, બાળકોની આદત કેવી છે, જો એ ખરાબ આદતમાં કંઈ લાગ્યો હોય તો એને કઈ રીતે બહાર લાવી શકીએ તે દિશામાં બી વિચારણા માટેની જવાબદારી આપણા સૌ લોકોની છે. સ્કૂલની અંદર ખાલી સ્વચ્છતા ચેક કરીને પાછા આવશો તો એનાથી વ્યવસ્થા ક્યારેય ના સુધરી શકે. જો વ્યવસ્થા સુધારવી હોય તો સ્વચ્છતાના કેટલા સ્વચ્છતા દૂતો ત્યાં છે એટલા જ સવાલોથી વ્યવસ્થા નહીં સુધરશે. જો એ વ્યવસ્થા સુધારવી હશે ને તો એ બાળકો ત્યાં સ્કૂલની અંદર ગંદકી ના કરે ને તે દિશામાં આપણે એને આગળ લઈ જવું પડશે અને એના માટે કોઈ બુકના જ્ઞાનથી કે બુકમાં વાંચવાથી આદત નહીં સુધારી શકીએ. એના માટે જે 1-2 કલાક આપણે સ્કૂલમાં જઈએ છીએ તેને સાચા અર્થે સામાજિક રીતે લોકોને જોડીને, એમના પરિવારજનોને જોડીને આપણે આવનારા દિવસોમાં આ દિશામાં કામગીરી. શાળા પ્રવેશોત્સવ ગુજરાત માટે માત્ર સરકારી કાર્યક્રમ નહીં પરંતુ એક સામાજિક ચળવળ અને શિક્ષણ ઉત્સવ બની ગયો છે. રાજ્યના મંત્રીમંડળ, લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓ ગામડા સુધી પહોંચી બાળકોના નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કાર્યરત છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ. જામનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરવામાં આવી. પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે સ્વસ્થ જમીન, શુદ્ધ પર્યાવરણ અને સુરક્ષિત ભવિષ્યનો સંકલ્પ છે. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતી આધારિત વિવિધ સ્ટોલ અને પ્રદર્શનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરી પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના ત્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે રાષ્ટ્રીય કીર્તિમાન અંકિત કર્યો છે ત્યારે એના ઉપલક્ષમાં
આજરોજ જામનગર જિલ્લા અને મહાનગરના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 600 કરતા વધારે પ્રાકૃતિક ખેડૂતોએ પાર્ટિસિપેશન કર્યું. એનો પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાતના આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ 2019 થી પ્રાકૃતિક ખેતી અન્વયે ગુજરાતમાં જે નવી પહેલ શરૂ કરવામાં આવી છે, પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડનું પણ નિર્માણ કરવામાં આવ્યું, જેમાં લગભગ 9 લાખ કરતા વધારે ખેડૂતો અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા છે. ત્યારે જામનગર જિલ્લાના પરિપ્રેક્ષ્યમાં વાત કરું તો 9000 કરતા વધારે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને અપનાવી છે. અને એના જ ઉપલક્ષમાં આજે પ્રાકૃતિક ખેતી પરિસંવાદના કાર્યક્રમનું જિલ્લા વહીવટી પ્રશાસન, કૃષિ વિભાગ અને આત્માના માધ્યમથી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું. અને પ્રાકૃતિક ખેતી બાજુ કેવી રીતના વળી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન અને ખેડૂતોના અનુભવ પણ આ માધ્યમથી સાજા કરવામાં આવ્યા, જેમાં આજે ઉપસ્થિત રહી અને ખેડૂતોના પરિસંવાદમાં એમના અનુભવો અને અમારા ગુજરાત સરકારના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું. રાજકોટમાં ચર્ચાસ્પદ બનેલા કથિત લવ જેહાદ કેસમાં આજે નવો વળાંક સામે આવ્યો છે. કેસની આરોપી અનિશા ચુડાસમા મીડિયા સમક્ષ આવી અને તેના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા. અનિશાએ દાવો કર્યો કે ફરિયાદી હિન્દુ પરિણીતા તેની મિત્ર છે અને તેની ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે. તેણે જણાવ્યું કે અફઝલ સાથે તેની પ્રથમ મુલાકાત પણ ફરિયાદી મહિલાએ જ કરાવી હતી. અનિશાએ વધુમાં કહ્યું કે તે મુસ્લિમ હોવા છતાં હિન્દુ યુવક સાથે લગ્ન કરી ચૂકી છે. જોકે મીડિયા સમક્ષ નિવેદન આપ્યા બાદ તાલુકા પોલીસે તેની ધરપકડ કરી છે. તો બીજી તરફ મુખ્ય આરોપી અફઝલ સીડા સહિત અન્ય 3 શખ્સોની શોધખોળ તેજ કરવામાં આવી છે. બરાબર, આ બધા એક ટોળકીના માણસો છે. મને આમાં ફસાવવામાં આવે છે. એના બધા પુરાવા છે. આ છેલ્લા 1.5 મહિનાથી આ મારા નામના લાઈવ થાય છે. મેં જુનાગઢમાં પણ અરજી આપી છે, મોરબીમાં પણ અરજી આપી છે. મારી 15 વર્ષની દીકરી છે, એને ઉપાડવાની, એને મારવાની, એને ફોન કરીને ધમકી આપવામાં આવે છે. એ પણ પુરાવા છે મારા પાસે. બરાબર, હવે શરૂઆત બધી ઈ થઈ છે કે હું તો કોઈને ઓળખતી નથી. બરાબર, તો જીડી સેડાની જે જીડી છે એની મુલાકાત આ મને કરાવી. પછી એના તું શું કે એમ કે છે કે આ દરગાહ લઈ ગયા ને પાણી પાયું ને બધે ઈ મને લઈ ગઈ હતી. જીડીને હું ઓળખતી નથી. એના ઘરે લઈ જવાઈ, ફસાવાઈ. વિજય ચુડાસમા જેના ઘરમાં ત્યાં 1.5 મહિનાથી હું બેઠી છું. બરાબર, ઈ હિન્દુ સમાજનો દીકરો છે, હું પોતે હિન્દુ સમાજમાં બેઠી છું. તો આમાં રજૂઆત ક્યાંથી ના આવ્યું? બરાબર, હવે આ બધા એક મારા ઉપર આપ નાખીને મને ફસાવા હાટું કહે છે, કેમ કે યોગને રૂપિયા જોઈશે. ને આમાં મેન કોણ છે ખબર છે? વિજય છત્રભુજ, જે અહીંયા રાજકોટ થી બિલોંગ કરે છે. મારા પાસે બધા પુરાવા છે. બીજું પીયુ રાજપૂત, ત્રીજું જીડી એના ભેગો હતો. જીડી એના ભેગો હતો ને મારા પાસે બધા છે કે હું તને પૈસા શેના આપું, એ પણ મેસેજ છે. આમાં હું હાવ બેકસુર છું. ઈયોકને પૈસા જોઈશે. ઈયોક મારા પાસે પૈસાની માંગ કરી, મેં ના પાડી હતી, ભાઈ તમને પૈસા શેના આપું. એના હિસાબે ઈયોક મને આ બધી મેટરોમાં ફસાવે છે. મારી નાખવાની ધમકી, લાઈવ કરીને છયું બતાવવાની ધમકી, ગાડી લઈને મને જુનાગઢમાં મારવા આવવાની ધમકી, મોરબીમાં પહોંચવાની ધમકીઓ બધા. મેં પોતે મોરબીમાં એસપી સાહેબની ઓફિસે ગઈ છું મારી દીકરીને 15 વર્ષની દીકરીને લઈને. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં વહેલી સવારે એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં નીટની તૈયારી કરી રહેલા એક 17 વર્ષના વિદ્યાર્થીએ ફ્લેટના 6થા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ ગત રાત્રે 2:30 વાગ્યાની આસપાસ વિદ્યાર્થીએ પોતાના ફ્લેટના બી બ્લોકમાં આવેલા બેડરૂમની બાલ્કનીની જાળી કાપીને નીચે છલાંગ લગાવી હતી. રાત્રિનો સમય હોવાથી વિદ્યાર્થી નીચે પડ્યો ત્યારે તાત્કાલિક કોઈને ખબર પડી નહોતી, પરંતુ બાદમાં ફ્લેટના સિક્યુરિટી ગાર્ડની નજર પડતા તેણે સોસાયટીના લોકોને આ અંગે જાણ કરી હતી. ગંભીર ઇજાઓ થવાને કારણે વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ સાબરમતી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક વિદ્યાર્થી નીટની પરીક્ષાની તૈયારી કરતો હોવાનો ખુલાસો થયો છે. જો કે તેણે કયા ચોક્કસ કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
ગઈકાલે રાતે મોડી રાતે વહેલી સવારે લગભગ 2:45-52ની આસપાસ એક મેસેજ 108 તરફથી ચાંદખેડા પીસીઆર આપવામાં આવેલો, જેમાં એરિસ્ટો આનંદભાઈ ફ્લેટ ત્રાગર ખાતે એક બાળકે પોતાના ફ્લેટથી જમ્પ કરી સુસાઇડ કરેલ છે. જે મેસેજ આધારે રેલવેના માણસો સાબરમતીના સ્થળ ઉપર ગયેલા. પ્રથમ જઈ અને પૂછપરછ કરતા અને તપાસ કરતા જણાઈ આવેલ કે B601માં રહેતા કહાન પ્રશાંત પટેલ ઉંમર વર્ષ 17 નાયક રાત્રિ સમયે કોઈ કારણસર પોતાના ફ્લેટની રૂમની સ્ટેન્ડિંગ ગેલેરીમાંથી પ્રિઝન નેટ કાપી અને ઉપરથી જમ્પ કરી અને ઇન્ટરનલ ઇન્જરી થવાથી તેને મોત થયેલ છે અને સુસાઇડ કરેલ છે એવી હકીકત સામે આવી. વધુ પૂછપરછ કરતા તેના મામા પિયુષભાઈ સોનાણી કે જે બાજુમાં માલાબાર કાઉન્ટી મારે છે તેઓ તરફથી જણાવ્યું કે બાળક 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ હતો અને લાસ્ટ નીટની એક્ઝામ આપેલી હતી, જે પણ તેના સેલ્ફ એસેસમેન્ટ મુજબ સારી ગઈ હતી. નેક્સ્ટ જે આવવાની છે એની પણ એક્ઝામની પ્રિપરેશન હતી અને બાળકે કોઈ કારણસર સુસાઇડ કરેલ છે તેવી હકીકત સામે આવી છે. વધુ પૂછપરછ તેના પરિવારજનોની અને સહવિદ્યાર્થીઓની પૂછપરછ કરી અને આગળ વધુ છે. આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ પદને લઈને કોંગ્રેસ દ્વારા ઉજવાયેલા વિજયોત્સવ બાદ હવે ભાજપે પલટવાર કર્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલે કોંગ્રેસના તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવતા કહ્યું છે કે હાઈકોર્ટનો ચુકાદો ભાજપના પક્ષમાં આવ્યા બાદ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ રીટ પિટિશન પરત ખેંચવામાં આવી હતી. કોંગ્રેસ કાયદાકીય પ્રક્રિયાનું ખોટું અર્થઘટન કરીને કાર્યકરો અને જનતાને ગેરમાર્ગે દોરી રહી હોવાનું પણ ભાજપે આક્ષેપ કર્યો છે. ભાજપના જણાવ્યા અનુસાર વિરોધ પક્ષે આજ દિન સુધી ચૂંટણીને પડકારતી કોઈ ઇલેક્શન પિટિશન પણ દાખલ કરી નથી. તેમ છતાં કોંગ્રેસે રીટ પિટિશન પરત ખેંચવાના મુદ્દાને પોતાની જીત તરીકે રજૂ કરીને રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કર્યો છે. સંજય પટેલે વધુમાં કહ્યું કે કોંગ્રેસે કાયદાકીય પ્રક્રિયાની ખોટી વ્યાખ્યા કરીને પોતાના કાર્યકરોને ભ્રમિત કર્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મયુરી પટેલ હતા, છે અને રહેશે તેવો દાવો પણ તેમણે કર્યો હતો. ભાજપે કોંગ્રેસના વિજયોત્સવને માત્ર રાજકીય ઉન્માદ ગણાવ્યો છે અને કોર્ટમાં તેમજ ચૂંટણીમાં ભાજપની જીત છતાં કોંગ્રેસ ઉજવણી કરી રહી છે તેવો સવાલ પણ ઉઠાવ્યો છે. ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર રાજકીય સ્ટન્ટ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે ઉતાવળમાં ઉજવણી કરીને કોંગ્રેસ ફરી એકવાર રાજકીય રીતે થાપ ખાઈ ગઈ છે. જિલ્લા પંચાયત પ્રમુખ પદને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો રાજકીય વિવાદ વધુ ગરમાયો છે. કોંગ્રેસ પોતાની જીતનો દાવો કરી રહી છે તો ભાજપ કોર્ટના ચુકાદા અને ચૂંટણી પ્રક્રિયાને આધારે પોતાના પક્ષને વિજેતા ગણાવી રહ્યું છે. હવે આ મુદ્દે કોંગ્રેસ તરફથી શું જવાબ આવે છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. આ આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખની બેઠક આદિજાતિ માટે અનામત હતી. ભારતીય જનતા પાર્ટીના સારસા બેઠકના ઉમેદવાર મયુરીબેન નિકિત પટેલ એ આદિવાસીની દીકરી છે અને એના ડોક્યુમેન્ટ સાથે ઇન્ચાર્જ રિટર્નિંગ ઓફિસરને ફોર્મ ભરવામાં 24 તારીખે આવ્યું હતું. એમના દ્વારા ફોર્મ રદ કરાતા નામદાર હાઈકોર્ટની અંદર સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અને નામદાર હાઈકોર્ટે એ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અમારી ગ્રાન્ટ રાખી અને અમે જે 2 દાદ માંગી હતી કે ઇન્ચાર્જ રિટર્નિંગ ઓફિસર એ જે ઓર્ડર કર્યો છે એને સ્ટે કરવામાં આવે અને અમારા ઉમેદવારને જે 25મી તારીખે ચૂંટણી થવાની છે એમાં એમને ઉમેદવાર તરીકે માન્ય રાખીને એમને ભાગ લેવા દેવામાં આવે. નામદાર હાઈકોર્ટે અમારી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન ગ્રાન્ટ રાખી અને અમારું બંને જે દાદ માગી હતી એ મંજૂર કરી અને 25મી તારીખે જે ચૂંટણી યોજાઈ એમાં 33 સભ્યો ભારતીય જનતા પાર્ટીના હોવાને કારણે મયુરીબેન નિકિતભાઈ પટેલ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વિજેતા થયા હતા. આ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન ભારતીય જનતા પાર્ટી દ્વારા નામદાર હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અને 15મી તારીખે જ્યારે એની મુદત હતી એ વખતે અમારા ઉમેદવાર અમારા વકીલ દ્વારા એમાં આ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખના ઉમેદવારી પત્ર અમારું માન્ય રહે અને ચૂંટણીમાં ભાગ લઈ શકે એના માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. અમારું કામ હતું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મયુરીબેન જિલ્લા પંચાયતના પ્રમુખ બને એ કામ અમારું પૂરું થયું હતું અને એના કારણે અમારી જે સિવિલ એપ્લિકેશન સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હતી એ ઇન્ફ્લુઅન્સ એટલે કે નિરર્થક હવે અમારા હિસાબે થઈ ગયેલી હતી. એટલે અમે નામદાર હાઈકોર્ટમાં રજૂઆત કરી કે હવે અમારે આ એપ્લિકેશનનું અમારે જે કામ હતું
એ અમારું પૂર્ણ થયું છે. આ એપ્લિકેશન હવે અમારા માટે નિરર્થક છે, તો અમને પરત ખેંચવા માટેની પરમિશન આપવામાં આવે. તો નામદાર હાઈકોર્ટે અમારી વિનંતી ગ્રાહ્ય રાખી અને અમને અમારી એપ્લિકેશન પાછી ખેંચવાની ગઈકાલે મંજૂરી આપી અને અમે વિડ્રો કરી છે. આમાં કોઈ જગ્યાએ કોંગ્રેસે એપ્લિકેશન કરી નહોતી. ભારતીય જનતા પાર્ટીએ જ આ સિવિલ એપ્લિકેશન કરેલી હતી. અમારી એપ્લિકેશન અમને પરત ખેંચવાનો હક છે. એક વખત ઉમેદવારી પત્ર મંજૂર થઈ, ચૂંટણી થઈ ગયા પછી ધારો કે કોઈ કામ કરવું છે તો એના માટે ઇલેક્શન પિટિશન કરવી પડે, જે કોંગ્રેસે કરી નથી. એમની પોતાની ગેરસમજ કે એમની પોતાની અણાવડતના કારણે આજે અમારા ઉમેદવારની સામે એક નાની અરજી પણ કોંગ્રેસ દ્વારા હાલમાં છે નહીં. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની લોટના સહકારી દૂધ મંડળીમાં લાખો રૂપિયાની નાણાકીય ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. ડેરીના નાણાં બેંકમાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગમાં લેવાયા હોવાના આક્ષેપ સાથે ₹6.50 લાખની ઉચાપત અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ડેરીના ઓડિટ દરમિયાન ₹6.50 લાખથી વધુની રકમની ગેરરીતિ સામે આવી હતી. તપાસમાં આ રકમ અંગે જવાબદારી સ્વીકારાઈ હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે લાલસિંહ અર્જુનસિંહ પરમાર સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી ઉપેન્દ્રસિંહ મનુસિંહ ચૌહાણે સાવલી પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાણાકીય ગેરરીતિના આ કેસમાં હવે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એમાંથી લાલસિંહ પરમારને એ મારે અગાઉથી 7 વર્ષથી મંત્રી હતા. તેથી મેં કીધું અને સમજાવ્યું બી તું ઓડિટ કરાવ પણ ઓડિટ કરીને કરાવ્યું નહીં. તો પછી મેં 8 મહિના પૂરા થયા તો પણ ઓડિટ નહીં કરાવી. તો મેં ખુદ ઓડિટવાળાને બોલાવીને ઓડિટ કરાવી. ઓડિટ કરાવવાથી 4.5 લાખ થા. ફરી ગવર્મેન્ટ ઓડિટ કરાવી, એમાં 6,50,000નું કૌભાંડ નીકળ્યું છે. આવેલી શારદાબેન હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાના મોતને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફની બેદરકારીને કારણે મહિલાનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કર્યો છે. મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરે મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ વહેલી સવારે તેમનું મૃત્યુ થતાં પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ પર ભેગા થયા હતા અને પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી. આ ઘટનાને લઈને હોસ્પિટલ તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. હાલ મામલો તણાવભર્યો બની રહ્યો છે અને આગળ જઈને વિવાદ વધુ ગરમાય તેવી પણ શક્યતા છે. મારી ભાભીએ મને એવું કીધું કે મને અહીંથી હાથ જોડ્યા કે મને અહીંથી બહાર કાઢી લે, મને અહીંયા નહીં રહેવું કે મને સિઝરિંગ કરાવી નાખો. તો મેં સિઝરિંગની સહી બી કરી, પણ સાહેબે મેં કીધું કે સાહેબ સિઝરિંગ કરી નાખો. તો સાહેબ કે એમના 2 બુક ખુલી ગયા, નહીં ખુલે તો અમે સિઝરિંગ કરી નાખશો કે. તો એવું કીધું તો અમે સહી કરી નાખી. તો એને સિઝરિંગ કર્યું નહીં. પછી 2 વાગ્યા પાછા અમે ગયા. 2 વાગે પાછી અમે બહાર લાયા. તો બાલક ઉલટીઓ પીરી વામેટો કરવા લાગી ને તમે સાહેબને પૂછ્યા તો સાહેબ કે મોટા સાહેબ આવશે ને, એ મેડમ શું કહેવા વળી કે મોટા સાહેબ આવશે, તમે ડોક્ટર છો કે મોટા સાહેબ આવશે તો કે એ જોશે કે ત્યાં ઘડી કે રજા નહીં મળે કે તમને રજા નહીં મળે. મેં કહ્યું સાહેબ અમને ઘેર આપી દો, અમને રજા આપી દો. અમે હાથ જોડે અમે કોશિશ કરી, અમે હાથ જોડ્યા મારી ભાભીને અમને રજા આપી દો, અમે પ્રાઇવેટમાં લઈ જઈએ. તો કે તમને અમે અહીંથી બહાર નહીં કાઢવા દઈએ, અહીંયાથી બહાર કાઢવા નહીં દઈએ કે બાજીયા પીધી 2 વાગે ડોક્ટરો જોડે અમે બાજીયા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોહરમને લઈ કડક આદેશ જારી કર્યો છે, જેમાં ડીજે અને હથિયારો પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં કાયદોની વ્યવસ્થા અને તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી અંગે કડક વલણ અપનાવી રહ્યા છે. આગામી મહોરમને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગીએ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રને કડક માર્ગદર્શિકા જારી કરી છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે મહોરમ શોકનો પ્રસંગ છે અને તેનો ઉપયોગ શક્તિ પ્રદર્શનના સાધન તરીકે ન થવો જોઈએ. રાજકોટમાં બિસ્માર્ક રસ્તાના પ્રશ્ને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. બેડી અને હડમતિયા ગામ વચ્ચેના ખરાબ રસ્તાને કારણે લાંબા સમયથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો તેમજ ધારાસભ્ય જીતુ સોમાણી સહિત અનેક જવાબદાર અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. આક્રોશિત ગ્રામજનોએ બેડી ગામ નજીક રાજકોટ મોરબી હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્થળ પર પહોંચી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો. સ્થાનિકોએ બિસ્માર્ક રસ્તાને કારણે 2 લોકોના મોત થયાનો પણ આક્ષેપ કર્યો છે. રોડ ઉપર ઘણા અકસ્માત થયો, જેમાં વડીલો, જેમાં નાના બાળકો, એ લોકો નીકળે એના માટે અકસ્માત બહુ ભયંકર રીતે સર્જાય છે. આની પહેલા 6 મહિના પહેલા મારા ફાધરનું જે એક્સિડન્ટ થયું હતું એ રસ્તાના કારણે થયું હતું. જો રસ્તામાં ધ્યાન આપવામાં આવે તો ગ્રામીણોને બહુ સારી સુવિધા મળી શકે. રાજકારણી કે કોઈ પણ આવે તો પહેલા રસ્તાની માંગ છે. આની પહેલા પણ ઘણી વાર રજૂઆત કરેલી, પણ કોઈ હજી ધ્યાન આપવામાં આવ્યું નથી. આમાં ઘણા વડીલોનો જીવ પણ જઈ શકે. કોઈ પણ અત્યાર સુધીમાં ધ્યાન નથી આપ્યું, ધારાસભ્ય કે કોઈ પણ હજી સુધીમાં ધ્યાન આપવા આવ્યું નથી. તો આ રસ્તાનો બનાવ થયો 6 મહિના પહેલા મારા ફાધરનું એક્સિડન્ટ થયું ત્યારે પણ રોડ રસ્તાના કારણે થયું. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધી ચોમાસું બેસી જતું હોય છે અને 30 જૂન સુધી સમગ્ર રાજ્યને આવરી લેતું હોય છે. જો કે આ વર્ષે 15 જૂન વીતી ગયા છતાં રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ નથી, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પગલે જાહેર પરિવહનનો ઉપયોગ ચાલુ રાખીને જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેમના સામાન્ય કાફલા વિના વંદે ભારત એક્સપ્રેસ દ્વારા નવસારીનો પ્રવાસ કર્યો. મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવ 2026 તેમજ કન્યા કેળવણી મહોત્સવ 2026ના ભાગરૂપે નવસારીના પ્રવાસે છે. તેમની સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા હતા. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.